નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, 8મા પગાર પંચને લઈ અને હાલમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ છે તે મિત્રો હાલમાં સરકાર સામે મીટ માંડીને બેઠા છે, કારણ કે સરકાર દ્વારા ગત 16 જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં 8મા પગાર પંચના ગઠનને મંજૂરી મળી ગઈ છે। પરંતુ હવે આ 8મા પગાર પંચની રચના ક્યારે થશે અને સરકાર દ્વારા કેટલા ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરી અને કર્મચારીઓનો પગાર વધારવામાં આવશે, આ તમામ જે પ્રશ્નો છે તે હાલમાં તમામ સરકારી કર્મચારીઓને મૂંઝવી રહ્યા છે। ત્યારે કર્મચારીઓ માટે મિત્રો આંચકો લાગી શકે તેવા સમાચાર બહાર આવ્યા છે, કારણ કે પગાર પંચ જે છે તે મિત્રો તેને બનવામાં સમય લાગી શકે છે, કારણ કે આપણે છેલ્લા 3 પગાર પંચો એટલે કે 5મું, 6ઠું અને 7મા પગાર પંચનો ઇતિહાસ જોઈશું કે તે પ્રમાણે મિત્રો આ પગાર પંચની રચના ક્યારે થશે 8માની અને ક્યારે મિત્રો સરકાર તેને લાગુ કરશે, તેના માટે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સો અને 8મા પગાર પંચને લગતા સમાચાર તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો 8મા પગાર પંચમાં કર્મચારીઓને આંચકો લાગી શકે છે, કે કારણ કે પગાર પંચ બનવામાં સમય લાગશે। કેન્દ્ર સરકારે ગયા મહિને નવા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે। કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી 8મા પગાર પંચની રચનાને જ્યારે મંજૂરી મળી ગઈ છે, તો હવે કર્મચારીઓમાં નવા પગાર પંચની રચનાની પ્રક્રિયા શરૂ કરવાની તારીખ અંગે મૂંઝવણ છે। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 8મા પગાર પંચની રચનાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે। સરકારી કર્મચારીઓને ચિંતા છે કે આ ક્યારે લાગુ થશે। તો ભારતમાં દર 10 વર્ષે એક નવું પગાર પંચ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોના પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે રચાય છે। તાજેતરમાં લાગુ કરાયેલા 7મા પગાર પંચનો કાર્યકાળ આ વર્ષે એટલે કે 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે। કેન્દ્ર સરકારે આ વર્ષના અંત પહેલાં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે। આવી રચના પ્રક્રિયાની શરૂઆત અંગે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। રચનાને મંજૂરી મળ્યાને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ સરકારે હજુ સુધી રચના પ્રક્રિયા શરૂ કરવાની તારીખ જાહેર કરી નથી। આપણા દેશમાં તાજેતરમાં 7મા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવી છે। 7મા પગાર પંચનો કાર્યકાળ આવતા વર્ષે એટલે કે 2026 પહેલાં સમાપ્ત થશે। કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચની ભલામણોને કોઈપણ કિંમતે લાગુ કરવી પડશે। સરકાર પગાર પંચની ભલામણોને લાગુ કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે। નાણાં મંત્રાલયે નવા પગાર પંચની રચના માટે એક પેનલ બનાવવાની પ્રક્રિયામાં છે। ફિટમેન્ટ ફેક્ટરમાં આટલો વધારો થઈ શકે છે। પગાર પંચની રચનામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ફિટમેન્ટ ફેક્ટરની છે। કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે। 7મા પગાર પંચમાં આ પરિબળ 2.57 હતું, જેના કારણે લેવલ 1 કર્મચારીઓનો મૂળભૂત પગાર જે 6ઠ્ઠા પગાર પંચમાં 7,000 રૂપિયા હતો તેને વધારીને 11,000 રૂપિયા વધારી 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। તે જ સમયે મોંઘવારી ભથ્થું, ઘરભાડું, પરિવહન ભથ્થું, MTA, DA, HRA વગેરે જેવા પગાર જે છે તે મિત્રો વધીને કુલ પગાર 36,000 રૂપિયા જેવો થયો હતો। પરંતુ જો અંદાજ મુજબ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધીને 2.86 થાય છે, તો લેવલ 1નો મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને બેઝિક પગાર 51,480 રૂપિયા થઈ જશે, જેમાં HRA, DA અને જે છે તે મિત્રો ટીએનો ઉમેરો થશે। રચના પછી મંજૂરી પછી પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે। ભારતમાં આઝાદી પહેલાં પણ પ્રથમ પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવી હતી। પહેલા પગાર પંચની લઈને 7મા પગાર પંચ સુધી મંજૂરી મળ્યા પછી પ્રક્રિયા શરૂ થવામાં લગભગ 2 મહિનાનો સમય થયો છે। 7મા પગાર પંચની વાત કરીએ તો 7મું પગાર પંચ 25 સપ્ટેમ્બર 2023ના રોજ જાહેર થયું અને 28 ફેબ્રુઆરી 2014ના રોજ ઔપચારિક રીતે રચાયું। લગભગ 5 મહિનાનો અંતરાલ પછી રચાયું હતું, એટલે કે 25 સપ્ટેમ્બર 2023ના રોજ 7મા પગાર પંચની સરકારે જાહેરાત કરી હતી અને 28 ફેબ્રુઆરી 2014ના રોજ તેના જે છે તે કમિટી બનાવવામાં આવી હતી। આ કમિટી દ્વારા મિત્રો 19 નવેમ્બર 2015ના રોજ તેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો હતો અને સરકારે 1 જાન્યુઆરી 2016થી 7મું પગાર પંચ લાગુ કર્યું હતું। એટલે કે જે જાહેરાત કરી સરકારે પગાર પંચ બનવાની 7મા, ત્યારથી લઈ અને મિત્રો જે ગઠન થયું ત્યાં સુધીમાં 5 મહિનાનો સમય લાગ્યો હતો। 6ઠ્ઠા પગાર પંચની વાત કરીએ તો 6ઠ્ઠું પગાર પંચ જુલાઈ 2006માં જાહેર થયું હતું અને ઓક્ટોબર 2006માં રચાયું હતું, એટલે કે લગભગ તેમાં પણ 3 મહિનાનો સમય લાગ્યો હતો। 6ઠ્ઠું પગાર પંચ જે છે તે મિત્રો 2008માં લાગુ કરવામાં આવ્યું હતું અને ઓક્ટોબર 2016માં તે રચાયું હતું અને જુલાઈ 2006માં તેનો રચના થઈ હતી। 5મા પગાર પંચની વાત કરીએ તો એપ્રિલ 1994માં સરકાર દ્વારા તે મંજૂર થયું હતું અને જૂન 1994માં એટલે કે ફક્ત 2 મહિનાની અંદર તેને ઔપચારિક રીતે જે છે તે લાગુ કરી દેવામાં આવ્યું હતું। જુલાઈ સુધીમાં પગાર પંચની રચના થઈ જશે। પ્રથમ પગાર પંચની રચનાથી લઈને તેમની મંજૂરી પછી 7મા પગાર પંચની રચના સુધી લગભગ 2 થી 4 મહિના લાગ્યા છે। આવી સ્થિતિમાં નિષ્ણાતોના મતે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે જો તે અગાઉના પેટર્નને અનુસરે છે તો માર્ચથી જુલાઈ 2025ની વચ્ચે 8મું પગાર પંચની રચાઈ શકે છે। પગાર પંચ કર્મચારીઓના પગાર અને પેન્શન ભથ્થામાં વધારો કરશે। નિષ્ણાતો કહે છે કે સરકાર સામાન્ય રીતે દર દાયકામાં સરકારી કર્મચારીઓના પગાર માળખા, પેન્શન અને ભથ્થાઓના પુનર્મૂલ્યાંકન કરવા માટે એક નવું પગાર પંચ બનાવે છે। આ ભલામણોના આર્થિક પરિસ્થિતિ, ફુગાવા અને અન્ય નાણાકીય પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે।
જેથી કર્મચારીઓને યોગ્ય વળતર મળી શકે. તમને જણાવી દઈએ કે 2026માં લાગુ થનારા કમિશન અંગે હવે વધારાની નજર સરકાર ઔપચારિક રીતે 8મા પગાર પંચની રચના ક્યારે કરે છે તેના પર ટકેલી છે. આમ મિત્રો આગામી માર્ચથી લઈ અને જુલાઈ મહિના સુધીમાં 8મો પગાર પંચની રચના સરકાર કરશે તેવી મિત્રો અગાઉના પગાર પંચોના ઇતિહાસ પરથી જાણવા મળે છે. જય હિન્દ, અસ્તુ.